લિવ ઇન કરારમાં 2 છોકરા થયા અને પછી માતા પિતાને ઝઘડો થયો તો એ છોકરા કમલમમાં મૂકવાના ક્યાં મૂકવાના? હવે તમે સમજો, સરકારે આજે 2 કલમ બનાવી કે લિવ ઇન રિલેશનશિપમાં રહેશે એ માન્ય છે, અને એમાં જે છોકરા થાય ને કલમ 385 પ્રમાણે લિવ ઇન રિલેશનશિપ એટલે એક છોકરો ને એક છોકરી. અરિજીત સિંહના ગીત સાંભળ્યા અને મનમાં પ્રેમ ફૂટ્યો, કેમ કે અરિજીત સિંહના ગીત એ થોડાક રોમેન્ટિક ટાઈપના હોય છે. પુખ્ત વયના છોકરા અને છોકરી, પુખ્તની જ વાત હોય. અરિજીત સિંહને કાંઈ 12 વર્ષના છોકરા સાંભળવાના નથી. પુખ્ત વયના છોકરા છોકરી અરિજીત સિંહનું ગીત સાંભળ્યું, મનમાં પ્રેમનો અંકુર ફૂટ્યો ને એમ લાગ્યું કે આ દુનિયા નાશવંત છે ને પ્રેમ અમર છે ને હાલો ભાગો ભેરું, અને અમદાવાદ આવીને ખોલી ભાડે રાખીને લિવ ઇન રજિસ્ટ્રેશન કરાવી નાખ્યું. 3 વર્ષ ભેગા રહ્યા, એમાં 2 બાળકો થયા, રમેશ ને ચંદુ. પછી 4 વર્ષ પછી અરિજીત સિંહના ગીતથી ધરાઈ ગયા, ખબર પડી કે પ્રેમમાં આવું ન હોય, તેલનો ડબ્બો પણ જોઈએ, મકાન ભાડું, લાઇટ બિલ, દૂધની બાટલી, આ બધું પ્રેમમાં આવે. વાસ્તવિકતાનું ભાન થયું એટલે નક્કી કર્યું કે હવે આ પ્રેમ મૂકો, અને બંને છૂટા થવા નક્કી કર્યું. લગ્ન તો હતા નહીં એટલે પાછલી કોઈ જવાબદારી છે નહીં. છોકરી છોકરીના ઘર, છોકરો છોકરાના ઘર, તો ઓલા રમેશ ને ચંદુ ક્યાં મૂકવાના? કમલમમાં. એટલા માટે જ એ લોકો નોંધણી કરાવે તો છોકરાની જવાબદારી બને છે ને, એમાં છોકરીની જવાબદારી બને છે ને. મારા ભાઈ, તમે લિવ ઇન રજિસ્ટ્રેશન કરવાનો દરવાજો ખોલ્યો છે તો 100 થશે, દરવાજો બંધ હતો તો 1,01 થતા હતા. લિવ ઇન રિલેશનશિપનું અત્યાર સુધી લીગલ જોગવાઈ નહોતી, એટલે રહેનારા લોકો રહેતા હતા, પણ 1,01 વ્યક્તિ પણ આવું કરવાની હિંમત નહોતો કરતો, કેમ કે કાયદેસર નહોતું. ખાલી વકીલ નોટરી ઉપર લખી આપતો કે ભાઈ ચંદુભાઈ અને મંગુબેન બંને લિવ ઇનમાં રહેશે, એવું વકીલ લખતા. કાયદેસર એનું કાંઈ વેલ્યુ નહોતી. એટલે જે પણ લોકો આવું કરનારા હતા એની હિંમત નહોતી થતી આવું કરવાની. શું કામ? કાયદેસર નહોતું તો બીક લાગે ને કે લિવ ઇન તો ચાલશે નહીં, સમાજ ગોબા પાડી દે. હવે સરકારે એને કાયદેસર કરી દીધું, એટલે કોઈ પણ નબળો માણસ હશે એ શું કરશે? દીકરી હારે લગ્ન નહીં કરે, લિવ ઇન કરશે. લિવ ઇન એટલે કોન્ટ્રાક્ટ, કોન્ટ્રાક્ટ એટલે કરાર. આ કરાર આધારિત સરકારી નોકરી જેવું 4 વર્ષનો કરાર, મારે તારે ભેગું રહેવાનું. પણ મારું એમ કહેવું છે કે એ લિવ ઇન કરારમાં 2 છોકરા થયા અને પછી માતા પિતાને ઝઘડો થયો તો એ છોકરા કમલમમાં મૂકવાના ક્યાં મૂકવાના? મારી ગુજરાતમાં ભાજપ સરકારને વિનંતી છે કે દરેક કમલમ કાર્યાલયમાં ઘોડિયાઘર બનાવે, કે આ લિવ ઇનથી જે છોકરા પેદા થાય ને એના મા બાપ નો રાખે ને ભાજપની ઓફિસે મૂકી આવવાના. કોણ હાચવશે એને? તમે આવા કાયદા બનાવવાના સમાનતાના નામે? કાયદો નહોતો ને તો ઓછા લિવ ઇન થતા હતા. કાયદો છે એટલે જોજો લગ્ન ઓછા ને લિવ ઇન જાજા થશે.